કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે। પૂર્વ કચ્છ પોલીસની બુટલેગરો સામે કડક હાથે કામગીરી જોવા મળી રહી છે। અંજારના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડી પડાયું, ચાંપતા બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી, સુજા રબારીને ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। અમદાવાદના સાણંદમાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। તંત્રની ટીમ દબાણ હટાવવા પહોંચી ત્યારે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકોએ ડિમોલિશન દૂર કરવાનો વિરોધ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 24 કલાક બાદ અંગ દજાડતી ગરમી પડશે, ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। આવતીકાલથી ગરમીનો પારો વધશે, 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના લોકોને પ્રચંડ ગરમી સહન કરવી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે। ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાતા આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો વધારો નોંધાશે। આ ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે પણ તાપમાનમાં વધવા માટે જવાબદાર હોઈ શકે છે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लास्ट चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકળામણ થાય તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે, જેમાં 22 થી 24 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી અકળામણ અનુભવાશે। આ તરફ અમદાવાદમાં હાલ તો ગરમીનું પ્રમાણ ઓછું છે, પરંતુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે। સુરતમાં રોગચાળા, એક બાળકનો ભોગ લીધો, સુરતમાં 3 વર્ષના બાળકનું મોત। રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। શનિવારથી ગરમીનો પારો વધવાની આગાહી છે। આ દરમિયાન ગરમી અને રોગચાળાના બેવડા માર સામે સુરતવાસીઓ ઝઝૂમી રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ વધતી જતી બીમારી। ગરમીની સાથે રોગચાળાએ માથું ઉચકતા એક બાળકનું મોત નીપજ્યું। નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા। 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો। આ તરફ અમદાવાદમાં પણ ગરમીને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે। છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા વધીને 9000 ને પાર પહોંચી ગઈ છે, જ્યારે 1202 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે। અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। અમરેલીના વઢેરા ગામે સિંહણ કૂવામાં ખાબકી તો ગોધરામાં દીપડો પાંજરે પુરાયો। જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કૂવામાં ખાબકી હોવાની ઘટના બની હતી। વઢેરા ગામમાં આવેલા 35 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ ખાબકી, જેને પગલે સ્થાનિકને વન વિભાગને જાણ કરતા જ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સિંહણને બચાવી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ જોવા મળ્યો, જેમાં જોઈ શકાય છે કે વન વિભાગે કૂવામાં ખાટલો દોરડા વડે બાંધીને ઉતાર્યો હતો અને ત્યારબાદ શટરવાળું પાંજરું ઉતારતા સિંહણ પાંજરામાં આવી હતી। ત્યારબાદ સિંહણને હેમખેમ કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ। કૂવામાં સિંહણ ખાબકી હોવાથી જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા। સિંહણ કૂવામાંથી હિમખેમ બહાર આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ તરફ ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાયો। તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। દીપડા દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને લઈને રહીશોમાં પણ ભય ફેલાયો, જો કે વન વિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું। ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। હાઈવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। જાણીતી મોડલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવતા ખળભળાટ, રિદ્ધિ સુથારની આત્મહત્યા પર અનેક પ્રશ્નો। આણંદના બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્ની આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। બારિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુધાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચાઓ ઉઠી છે। લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં જંપ લાવી મોતને વહાલું કર્યું। કણઝરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો। રિદ્ધિ સુથાર મોડેલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી। પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે। અચાનક રિદ્ધિના સુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી છે। કણઝરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલો પણ ઉઠ્યા છે। વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। બીજી તરફ રિદ્ધિના આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો। મૃતદેહનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે વડતાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હજુ સુધી રિદ્ધિએ શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ગોંડલમાં પટેલ સમાજના યુવાનને માર મારવાના બનાવમાં રાજકારણ ગરમાયું છે। શગીરને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। ઇજાગ્રસ્ત યુવકની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યારે ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા। મહત્વનું છે કે આ મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે। સમાજ દ્વારા માર મારનારને સખત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ રહી છે, તો બીજી તરફ પોલીસ ત્વરિત કામગીરી કરવાનું જણાવી રહી છે।
હોસ્પિટલની મુલાકાત બાદ બંને નેતાઓ ગોંડલ માર્કેટયાર્ડ પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે બેઠક થઈ. મામલાને થાળે પાડવા જયેશ રાદડિયા, ભરત બોગરા અને અલ્પેશ ઢોલરિયા વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા. જયેશ રાદડિયાએ સમાજને સમર્થન આપ્યું હતું. ભર ઉનાળે ઉનામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત, ગીર સોમનાથના ખેડૂતો પરેશાન. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ઉના તાલુકાના, જ્યાં ખેડૂતો લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. જો કે આ કતાર કોઈ આધાર કાર્ડ કે 7, 12 કે 8 અની નકલ કાઢવા માટે ઉભેલા ખેડૂતોની નથી, પરંતુ આ ઉના તાલુકાના ખેડૂતોને ઉનાળાના ખાતર ન મળતું હોવાને કારણે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. ખેડૂતોના મતે 5-7 દિવસથી દરરોજ આ જ કામ કરીએ છીએ. સવાર પડે ને ઉઠીને ત્યારે મનમાં એક જ સવાલ થાય કે યુરિયા ખાતર ક્યાં મળશે. જો કે આખો દિવસ કતારમાં ઊભા રહેવા છતાં ખાતર મળવાની કોઈ જ ખાતરી નથી. ક્યારેક તો ખેડૂતોને ધરમના ધક્કા પણ ખાવું પડે છે તેવું તે કહી રહ્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં પણ આક્રોશ ફેલાયો છે. ખાતર વિક્રેતા કાળાબજારી કરતા ખાતર ન આપતા હોવાનો પણ રોષ પહેરાયેલો. ખેડૂત